દરેક સામાજિક વ્યવસ્થા, કૌટુંબિક વ્યવસ્થા ને સૌથી વધુ જો કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો એકતા કપૂરની સિરિયલો અને આ પંજાબી પોપ સિંગર હોય. લગભગ આ લોકોએ જે ભારતીય સંસ્કૃતિ જે છે એને ખતમ કરી નાખવાના સોગંદ લીધા છે. એકતા કપૂરની સિરિયલોએ શું આપ્યું એના કરતા શું સમાજમાંથી લઈ લીધું, સમાજને કેટલો આબાદ કર્યો એના કરતા સમાજને બરબાદીના રસ્તા ઉપર કેટલી ઝડપથી જવું એનું શિક્ષણ આપવામાં એ સાંજના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી લાગી પડે છે. દરેક ઘરની સાંજની બધી વ્યવસ્થાઓ આના લીધે ખોરવાઈ ગઈ છે. અને બિલકુલ વાહિયાત વાત, સાસુઓ અને વહુઓ વચ્ચે ભયંકર વેર, નણંદો અને વહુઓ, કુટુંબના પુરુષ સભ્યો અંદરો અંદર વેર વિખવાદ, લફરાબાજી, કુટુંબ કેમ તોડવું, એક લગ્ન પછી બીજું લગ્ન, બીજા પછી ત્રીજું, અથવા એક જ લગ્ન ચાલે છે અને બીજા 2-3 લગ્ન અથવા બીજા 2-4 સંબંધો, બધું અનૈતિક. આ બધું સિરિયલોને જે આપણી ઉપર આશીર્વાદ કુટુંબમાં ઉતર્યા એકતા કપૂરને લીધે ઉતર્યા. ક્યાં જઈને અટકશે ખબર નથી. 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો હતો, એ હવે 100 દાડા વહુના અને 1 દાડા સાસુનો ત્યાં ઉપર આપણે લઈ આવ્યા. એને ખબર નથી કે બહુ મહાન ઘર, મહાન ગાડીઓ, મહાન ડ્રેસિંગ, મહાન મેકઅપ એ ભારતના ખૂણે ખૂણે નથી. આ લગ્ન સુરજ બળજાત્યાની ફિલ્મના બધી જગ્યાએ નથી ઉજવાતા. 101 રૂપિયા ભરીને કોઈ હોલમાં સામૂહિક લગ્ન થતી વ્યવસ્થાને આ લોકો ખોરંભી રહ્યા છે, ખરાબ કરી રહ્યા છે. અહીં વહુનો પક્ષ લેવાની કે સાસુનો પક્ષ લેવાની આવી વાત નથી, પણ કુટુંબ તૂટતું જશે, સમાજની વ્યવસ્થા ખલાસ થઈ જશે. લતા મંગેશકરના 25,000 ગીતો, મોહમ્મદ રફીના ગીતો, મુકેશના ગીતો, આ બધા ગીતોને કબ્રસ્તાન ભેગા આ લોકોએ કરી દીધા 4 બોટલ વોડકા ગઈને. આ લોકોએ સંગીત ને બરબાદ કરી નાખ્યું ને આ લોકોએ અભિનયને બરબાદ કરી નાખ્યું. અને આ રીતે આ લોકો નોન સ્ટોપ 365 દિવસ સાંજે 7 વાગ્યાથી આવી જાય છે, રાતના 12 વાગ્યા સુધી સમાજની વ્યવસ્થાને ખોરંભે પાડી નાખવા માટે. અને કોઈને કોઈ વિરોધ નથી અને બધાને આમાં મજા આવે છે.